નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમાં. તો આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, સૌને નમન, સૌને મારા વંદન અને સૌને અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એક એવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા જોઈએ છે. કેવો રહેશે આવતીકાલનો દિવસ, બારે દૈનિક રાશિ ભવિષ્ય, બારે રાશિઓ માટે. સાથે જોઈશું આપણે શું કરવાથી તમને જેનો પણ જન્મદિવસ છે આવતીકાલે તેને લાભ થશે. સાથે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ. આ બધાની ચર્ચા સાથે શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જાણકારી આપો. પંચાંગમાં કાલે તારીખ 12/7/2024 ને શુક્રવાર છે. તિથિ વિક્રમ સંવત 2080 અષાઢ સુદ છઠ છે. કન્યા રાશિમાં ચંદ્ર છે તો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે. પરિધ નામનો યોગ ચાલે છે તો કરણ તૈતિલ નામનું ચાલે છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી અને વિછોડો પણ નથી. દિવસ સારો અને ચોખ્ખો છે. સૂર્ય મિથુન રાશિમાં તો ચંદ્ર કન્યા રાશિમાં રહેશે. 6:01 કલાકનો સૂર્યોદય તો સૂર્યાસ્ત સાંજે 7:28 કલાકનો રહેશે. ચંદ્રોદય 11:25 નો તો ચંદ્રાસ્ત 11:38 નો છે. અભિજીત મુહૂર્ત 12:18 થી 1:11 નું છે. 12:18 થી 1:11 અભિજીત મુહૂર્ત અને રાહુકાળ છે જે 11:04 થી 12:45 નો છે. રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, લાંબી મુસાફરી ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું. રાહુકાળમાં કરેલા કાર્યો ક્યાંક ને ક્યાંક ઘણા વિઘ્નો આપે છે, તો ખાસ ધ્યાન રાખવું. એકંદરે દિવસ કાલે સારો રહેશે, નાના મોટા કામ કરવા હોય તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જાણકારી આપો. દિન વિશેષમાં ભાઈ કાલે દિવસ સારો, શનિવારનો દિવસ છે. પીપળે સરસ્યાના તેલનો દીવો કરવાનો. કાલે પીપળે સરસ્યાના તેલનો દીવો કરજો. સાથે શનિ મંત્રના જાપ કરજો, શનિદેવની પૂજા કરજો. શનિ મંત્ર જાપ છે ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ. ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ ના મંત્રનો જાપ કરવાનો. આટલું કાલે સંધ્યાકાળે કરજો, ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. શુભ ચોઘડિયામાં પહેલું લાભ ચોઘડિયું 7:42 થી 9:23 કલાક. બીજું અમૃત ચોઘડિયું 9:23 થી 11:04 કલાકનું. ત્રીજું શુભ ચોઘડિયું 12:45 થી 2:25 કલાકનું છે. આ બધા છે સારા અને શુભ ચોઘડિયા. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કાર્યો કરવા છે તો થઈ શકશે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે, 10:06 થી 11:26 નું રહેશે. અને આ રાત્રિના ચોઘડિયામાં પણ જો તમને કોઈ કામ કરવા હોય તો નાના મોટા થઈ શકશે. જી બેન. જી મહારાજ, હવે આત્મહત્યા એક ખૂબ જ ગંભીર સમસ્યા બની ચૂકી છે. જો આપણે આંકડાકીય વાત કરીએ ને મહારાજ, તો છેલ્લી 48 કલાકની અંદર 56 જેટલા બનાવ આપણા ગુજરાત રાજ્યની અંદર બની ચૂક્યા છે. અને એની અંદર સૌથી વધારે સામૂહિક આપઘાતના કેસો પણ આજકાલ વધી રહ્યા છે. આ બધા પાછળનું કારણ શું અને એવી તે કેવી માનસિકતા કે જીવનની જે આખી કિંમત છે એ સમસ્યાથી પણ નાની થઈ જાય છે? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે અને બહુ ગંભીર પ્રશ્ન પૂછ્યો છે આજે લખમાબેન. આપણા જેમ લખમાબેને કીધું કે છેલ્લા થોડા કલાકોમાં ઘણા આપઘાતના કિસ્સા બની ગયા છે. આજે ક્યાંક ને ક્યાંક આનું કારણ આપણે જોવા જાવ તો જ્યોતિષમાં જોવા જાવ તો અત્યારે ચંદ્ર ને કેતુ જોડે છે. અત્યારે તમે ગોચર કુંડળી ખોલશો ને તો ચંદ્ર ને કેતુ સાથે આવશે. અને ચંદ્ર ને કેતુ એટલે શું? નેગેટિવિટી. અત્યારે ક્યાંક ને ક્યાંક દરેક ના મનમાં નેગેટિવિટી ચાલી રહી છે. માનસિકતા નકારાત્મક બની ગઈ છે. નેગેટિવિટી નું પ્રમાણ વધી ગયું છે. આની પાછળ બીજું એક કારણ કહેવાય કે માણસ આર્થિક, પ્રેમથી, માનસિક અને શારીરિક ચારે રીતે કંટાળી ગયો છે. આ ચારે રીતે કંટાળી ગયો અને મગજ એનું શૂન્ય થઈ ગયું અને માણસે આપઘાત કર્યો. અત્યારના ફાસ્ટ જમાનામાં, સોશિયલ જમાનામાં માણસ દુનિયાથી તો કનેક્ટ થયો પણ પોતાથી વિખૂટો થઈ ગયો છે સાહેબ. એ આખા વિશ્વની જાણકારી તો રાખે છે પણ સગા સંબંધીને પોતાની જાણકારી રાખી નથી શકતો.
આજે સોશિયલ છે ને, આપણું સમાજના મિત્રો, નજીકના વ્યક્તિઓ, વડીલો તમને હૂંફ આપે છે. અને મેં પોતે જોયેલું છે કે માણસ ગમે તેટલી ગંભીર દુઃખી પરિસ્થિતિમાં હોય, પણ એના માથે હાથ મૂકવા વાળું જો કોઈ વડીલ હોય, એને પીઠ થપાવવા વાળું કોઈ મિત્ર હોય, અને ખભો મૂકવા વાળું વ્યક્તિ કોઈ હૂંફ આપનારું હોય, તો એ ગમે તેવી દુઃખની નૈયા પાર કરી દે છે. પણ આ ફાસ્ટ જમાના, દુનિયાની સાથે કનેક્ટ થવામાં માણસ ક્યાંક ને ક્યાંક પોતાની સાથે પોતાની જાતથી વિખોટો થઈ ગયો છે. અને પોતાની જાતથી વિખોટો થાય એટલે એનું આત્મ મનોબળ ઘટી જાય, એનો પોતાના પરથી આત્મવિશ્વાસ ઘટી જાય અને માણસ આપઘાતના પ્રયત્નો કરે છે. એ પછી આર્થિક હોય, પ્રેમ હોય કે સામાજિક હોય. આર્થિકની વાત કરીએ, દરેક દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક કોઈકના જીવનમાં આર્થિક પરિસ્થિતિનું નિર્માણ થાય જ. આપણા ગ્રહો જ એવી રીતે છે કે ભાઈ કોઈ પણ માણસ ગમે તેટલું કહેવાય છે કે રીચ બનીને આવ્યું હોય તો પણ એનો એક જમાનામાં એક સમય એવો આવી ગયો હોય કે પોતે આર્થિક સંકળામણ અનુભવતો, અને જે નથી અનુભવતો ધીરે ધીરે આગળ આવે છે. તો દરેક લોકોને આર્થિક સમસ્યાઓનું નડતર છે. જે લોકોને આર્થિક સમસ્યાનું નડતર છે તે લોકોને આપઘાત કરવાની જરૂર નથી. ફરી એકવાર, જીવનની જરૂરિયાત કેટલી હોય? ખાવા માટે 2-4 રોટલી હોય, પીવા માટેની એકાદ માટલી હોય, સુવા માટેની એકાદ પોટલી હોય. જીવનની જરૂરિયાત આટલી હોય. તો આમાં આપણી જરૂરિયાતો વધી છે, આપણા વિચારો પર કાબુ ગુમાયો છે, અને બાહ્ય દુનિયાને એટ્રેક્ટ કરવામાં આપણે દેવું કરીએ છીએ, લોનો લઈએ છીએ, ને ક્યાંક ને ક્યાંક ફેમિલી માટે પણ આપણે કરીએ છીએ. મારી પાસે એવા પંક્તિસાર છે કે જે એમના માટે નહીં, એમની ફેમિલીને ભણાવવા ગણાવવા માટે કરે. પણ દરેક વસ્તુઓનો સમય હોય છે. પ્રેમમાં મારા ત્યાં પણ હમણાં 2 કિસ્સા આયા કે ભાઈ છોકરીએ ના પાડી અને ભાઈએ સુસાઇડ કરી દીધું. એટલે ભાઈ છોકરીએ ના પાડી, એમાં તારે ક્યાં આપઘાત કરવાની જરૂર હતી? કરે છોકરી કે તારા જેવા આ સારા વ્યક્તિને ગુમાવ્યો. લોકો અત્યારે સેન્સિટિવ બહુ થઈ ગયા છે. લોકો પોતાના જાત ઉપર કાબુ નથી રાખી શકતા, અને જીવનમાં એક જ વ્યક્તિ હોય છે જે લોકો પ્રેમ પ્રકરણ વાળા છે, એ લોકોને હું કહું છું, તમે એક વ્યક્તિ, જે વ્યક્તિ તમારું થઈ નથી શક્યું, એ વ્યક્તિ પાછળ તમે તમારું જીવન શું કામ સમર્પણ કરો છો? એક નહીં તો બીજું તમારા માટે, અને ભગવાને હંમેશા સારો જ માર્ગ તમારા માટે રાહ જોયો છે. મને અત્યાર સુધીમાં મારી જોડે જેટલા પણ લોકો આવ્યા છે અને જે આવવામાંથી નીકળી ગયા છે, તે લોકોનો દરેકનો શું હોય છે? કોમન આન્સર હોય છે કે મારા જૂના કરતા નવું સારું છે. જે લોકો આ ડિવોર્સ વાળાનું બી આવી ગયો સાહેબ, કે જેની જૂની પત્ની બહુ હેરાન કરતી હતી, ડિવોર્સમાં બહુ કોર્ટ કચેરી પોલીસ કર્યા અને પછી કોઈક સારું પાત્ર મળ્યું, અને જો કે ના ભાઈ હવે સારું છે, બેઠર. તો જીવનમાં દરેકનો સમય હોય છે, દરેકની વસ્તુ હોય છે. આપઘાત એ અંત નથી, એ કરુણતા છે. તો દર્શક મિત્રો, તમારા આજુબાજુમાં, અને તમારે શું, આપણે શું કરી શકીએ? આજે એક સાયન્ટિફિકલી પ્રૂવન છે કે માણસ જ્યારે દુઃખી હોય, ખરાબ સમયમાં હોય, તો એને આપણા 2 શબ્દો, 2 સારા શબ્દો, તું કંઈ પણ ચિંતા ના કર, હું તારી સાથે હંમેશા છું, આ શબ્દો છે ને સાહેબ, એનામાં જીવ ફૂંકી કાઢશે. મરેલા વ્યક્તિમાં જીવ ફૂંકવા વાળા આ શબ્દો છે. તું કશું પણ ચિંતા ના કર, હું હંમેશા તારી સાથે છું. જો તમે તમારા પણ આજુબાજુમાં કે તમારા સમાજમાં તમારા કોઈ એવા નજીકના વ્યક્તિઓ છે જે ખૂબ દુઃખી છે, કહી શકતા નથી, પણ તમે ખાલી આટલું બી કહેશો ને, તો એ મરેલી વસ્તુમાં પણ જીવ ફૂંકાઈ જશે, અને એક વિશ્વાસ મળશે, આત્મમનોબળ મળશે કે ના, હું કંઈક કરી લઈશ. અને સાહેબ, અમુક ચોઘડિયા હોય, અમુક સમય હોય, એ પાસ થઈ જાય એટલે માણસનું જીવન તરી જાય છે. દુઃખ પછી સુખ અને સુખ પછી દુઃખ લખેલું જ છે. અંધારું છે તો અજવાળું થવાનું જ છે, એમાં શંકાને સ્થાન નથી. તો સમયની રાહ જોવાની છે, અને સાચો સમય આવશે ત્યારે તમારા પણ ગ્રહો ગતિમાન થશે. આપણા, તમને ખબર છે ના ખબર તો કહું કે આપણા જ્યોતિષમાં કેતુની 7 વર્ષની મહાદશા હોય, અને કેતુની મહાદશા પોતે ને એવી શુક્રની દશા સારું થાય. કેતુની દશા કેવી હોય? પીડાદાયક હોય.
એટલે કે જે માણસના જીવનમાં કેતુની 7 વર્ષની દશા પતે એટલે એને શુક્રની દશા ભોગવવાની આવે, અને કેતુની દશામાં માણસ એટલો થાકેલો હોય, હેરાન થઈ ગયો હોય, અને ભગવાન પછી એને શુક્રની દશામાં વૈભવ, વિલાસ અને પૈસા આપે. પણ એ 7 વર્ષ સાહેબ કાઢવા અઘરા છે. 7 વર્ષ જો કેતુમાં નીકાળી દે પછી એના 20 વર્ષ, શુક્રની દશા 20 વર્ષ ચાલે, એના જીવનમાં કશું જોવાનું જ ના આવે, બધી રીતે પૂરું. ભગવાન કહે છે ને, થોડુંક દુઃખ તો સુખ વધારે આપીશ, 7 વર્ષ દુઃખ તો 20 વર્ષ સુખ આપીશ. પણ એ દુઃખ 7 વર્ષ એકદમ મનોબળથી ભોગવવાનું છે. સુખ ભોગવતા આપણે કોઈ ભગવાનને પૂછીએ છીએ કે ના ભાઈ કેમ આટલું બધું સુખ આપ્યું, ત્યાં તો આપણને સારું લાગે છે. તો દુઃખ પાછળ આપણે કેમ પૂછવું પડે, દુઃખ પાછળ આપણે કેમ લડી લઈશું, કરી લઈશું, આ ભાવના સાથે આગળ વધશું. અને ફરી એકવાર, સુખ અને દુઃખ એક સિક્કાની 2 બાજુ જીવનમાં આવ્યા કરે અને જયા કરે. લખેલું છે એ થવાનું છે. મનોબળ, મનોવિશ્વાસ મજબૂત રાખજો. અમુક ચોગડિયા હોય, ખાસ કરીને કાળ ચોગડિયું, રાત્રિના સમયનું કાળ ચોગડિયું, એવા સમય, દિવસો, વાર, શનિવાર. કાલ શનિવાર છે, કાલે સુસાઇડનો રેટ થોડો વધે. આપણે દરેક લોકોને આશા રાખીએ કે આપણો સંદેશો બધાને પહોંચે ને બધાને મગજ ઉપર પોઝિટિવિટી થાય. દર્શક મિત્રો, આપણા નમ્ર વિનંતી, તમારા પણ કોઈ જો આજુબાજુમાં દુઃખી હોય તો આ શબ્દો એક, મેં કહેવાય ને, માણસને ફૂંકવાનું કામ કરશે, નિર્જીવ આત્માને સજીવ કરવાનું કામ કરશે. કશી પણ ચિંતા ના કરશો, હું હંમેશા તમારી સાથે છું. કિશન મહારાજ તો છે જ, ચિંતા કરવાની નથી તમારી જોડે. ઓકે, તો આજનું આ બસ આપણે પ્રેરણા કરીએ અને આશા રાખીએ કે હવે આવા કોઈ બનાવ ના બને. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ વિગતો તમે દર્શક મિત્રોને આપી છે અને ખૂબ સારો રસ્તો તમે એમને બતાવ્યો છે. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. મેષ રાશિ, સમય સાથે વિચાર બદલાય. માણસના સમયો સાથે વિચાર પણ બદલાય છે. મેષ રાશિને પણ સમયો સાથે વિચાર બદલાશે. માનસિક રીતે શાંત રહીને કામ કરીશું. ગૂંચવણ થાય, નાની મોટી ગૂંચવણ ઊભી થાય. ખોટી બેદરકારી રાખશો નહીં. વાયોલેટ શુભ કલર, શુભાંક 6 છે. વૃષભ રાશિ, ધંધામાં જાગૃતતા વધશે, ધંધામાં સફળ બનશો. નવા વિચારો આવે, વિચારશીલ બનો. ફોનનો ઉપયોગ વધારે રહ્યા કરે, કામનો અને ફોનનો ઉપયોગ વધારે રહે. કેસરી શુભ કલર, શુભાંક 7. મિથુન રાશિની વાત કરીએ તો સત્ય હકીકત સ્વીકારીને કાર્ય કરવાના છે. સાસરા પક્ષથી કોઈ નાના મોટા ધન લાભ થશે. લોકોની વાતમાં આવું નહીં, લોકોની વાતોમાં આવીને કોઈ કાર્ય કરવું નહીં. મૂડ બદલાયા કરે. સવારે સારો, બપોરે થોડો ખરાબ, સાંજે પાછો સારો થઈ જાય. ગ્રે શુભ કલર, શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. કર્ક રાશિને બહાર જવાનું થાય, બહાર હરવા ફરવાનું થાય, નવું જ્ઞાન મળે, સ્વપ્ન સાકાર થાય, વસ્તુ સારી કિંમતમાં વેચાય. જાંબલી શુભ કલર, શુભાંક 4. સિંહ રાશિની વાત કરીશું તો ભાગ્યનો સાથ મળે, ભાગ્યના સાથ સહકારથી જીવનમાં આગળ વધાય. પૈસાનો વ્યવહાર બને એટલો ઓછો રાખજો. ગુસ્સા પર કાબુ રાખજો. સફેદ વસ્તુથી ફાયદો થાય. સિલ્વર શુભ કલર, શુભાંક 6. કન્યા રાશિ, નવી આશા જાગે, નવી આશાઓ સાથે દિવસ સારો પસાર. શરીર પ્રફુલ્લિત રહે. મહત્વના કામ, મહત્વના નિર્ણય લઈ શકશો. નાની મોટી ખરીદી થાય. વાદળી શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો હેલો. હેલો હેલો. જી, આપનો અવાજ નથી આવી રહ્યો. હેલો. જય શ્રી કૃષ્ણ. મારા ભાઈ વિશે પૂછવું છે મારે. જી. મારા ભાઈની જન્મ તારીખ છે 9/9/77. જી. 9/9/77. સમય સમય 9 વાગ્યાનો છે, પણ રાતનો છે, દિવસ છે, ખ્યાલ નથી. 9 રાતનો છે, અમદાવાદ. જી. એને લગ્ન થઈ ગયા છે, 7 વર્ષ કેસ ચાલે છે, પણ કશો નિવેડો આવતો નથી. 12મે કેતુ છે અને કહેવાય છે કે 7મા સ્થાનનો માલિક શનિ અને રાહુ છે, એટલા માટે આ સમસ્યા થઈ છે. 12ની તિથિ હતી, પુષ્ય નક્ષત્ર અને શુક્રવારનો દિવસ છે, અને એમાં અત્યારે
મહાદશા અંતરદશાની વાત કરો તો રાહુની મહાદશા પૂર્ણ થશે પછી થોડુંક સારું છે. 6 મહિના પછી કોઈ સારા જીવનમાં સમાચાર મળી જાય. ત્યાં સુધી નિત્યક્રમ પ્રમાણે કબૂતર ને મગ અને એક રાહુ કવચનો પાઠ દરરોજ કરાવજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી જી હેલો. જી જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને ત્યારબાદ આપનો સમય. હા, જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ. હા હા, પરેશભાઈ બોલું વ્યારાથી. જી પરેશભાઈ. હા, હવે મારા બાબા ને બેબી છે ને એમના માટે પૂછવાનું છે. જી એની જન્મ તારીખ છે 4/1/2024 ને સ્થળ સુરત ને સમય સવારે 9:53. જી હા, હવે એમનું કેવું રહેશે બધું કાર્યક્રમ તે જરાક જણાવો ને. કન્યા રાશિનો ચંદ્ર છે બેબીનો, એટલે પઠ અને અણ પરથી નામ હોય. મકર રાશિનું લગ્ન છે, હસ્ત નક્ષત્ર, ગુરુવારનો દિવસ, 8મની તિથિ અને અતિગણ નામનો યોગ છે. કુંડળીમાં ગુરુ સારો છે, શનિ પણ સ્વગૃહી છે, બુધ અને શુક્રનો લક્ષ્મીનારાયણ યોગ થયો છે. એક ખાલી આંખોની સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખવાનું છે, એટલે ચશ્મા વહેલી ઉંમરે ના આવે, વહેલી ઉંમરમાં આંખોના ચશ્માના નંબર ના વધી જાય, આંખે કોઈ વાગે નહીં તેનું ધ્યાન રાખવાનું છે. નાની મોટી વસ્તુ વાગે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે પરેશભાઈ. બાકી લક્ષ્મીનારાયણનો યોગ છે, પૈસાની તકલીફ નહીં થાય, છોકરી ભણશે ગણશે અને ઉચ્ચ કેળવણી સાથે એના સમાજમાં નામ સારું કરશે. તો કુંડળી સારી છે, ચિંતા કરવાની બાબત નથી. આંખોની નાની મોટી કોઈ સમસ્યા થાય તેનું પૂરતું તકેદારી રાખવાની છે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી જણાવો આપની જન્મ તારીખ, જન્મ સ્થળ અને જન્મ સમય. 14/6/1977. જી જન્મ સમય સવારે 9 વાગ્યે AM જી અને જન્મ સ્થળ છે અમરેલી. જી સમસ્યા શું છે આપની? સમસ્યા એ છે કે ગમે એટલા રૂપિયા કમાવતો હોય ટકે નહીં, બધા ગમે એમ ખર્ચ થઈ જાય, કાંક બીજે વૈયા જાય, કઈક ટકે નહીં ગમે એમ ઘરમાં. ગુરુ રાવનો ચંડાલ યોગ છે એટલે છે લાભ સ્થાનમાં, અને એનો દ્રષ્ટિ સિદ્ધિ ક્યાં પડે છે? બીજું સ્થાન એટલે ધનનું સ્થાન છે. ગુરુ રાહુનો ચંડાલ યોગ છે જેના કારણે આ સમસ્યા છે. રવિવારનો દિવસ, ત્રીજની તિથિ હતી તમારે. હવે ગુરુ રાહુનો ચંડાલ યોગ દૂર કરવા શું કરવાનું? પીપળે જળ ચડાવો એક તો દરરોજ, સાથે એક પુખરાજ, પહેલી આંગળીમાં પુખરાજ પહેરવાનું રાખો, અને બીજું વિષ્ણુ સહસ્ત્રનો પાઠ પીપળે જળ ચડાવતા બોલજો, લાભ થશે. આટલો નિત્યક્રમ કરો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી જણાવો આપની જન્મ તારીખ, જન્મ સ્થળ અને જન્મ સમય. જય મહારાજ, જય મહાદેવ. મહાદેવર 2/6/2003 જી જામનગર જન્મ સ્થળ અને રાત્રે 9:30. જી મેં બી મિકેનિકલ કરેલું છે, તો અત્યારે જોબ ચાલુ છે. તો હવે સરકારી ક્ષેત્રે લાભ છે કે પછી સારી નોકરીનો લાભ છે? આગળનું ભવિષ્ય કેવું રહેશે? મિથુન રાશિનો ચંદ્ર છે તમારે, ધન રાશિનું લગ્ન છે, આદ્રા નક્ષત્ર છે અને સોમવારનો દિવસ હતો. સોમવારને આદ્રા નક્ષત્રમાં તમારો જન્મ થયો હતો. મકર સારો છે, મકર રાશિનો મંગળ તમને કહેવાય છે કે ભાઈ સરકારી નોકરી આગળ લઈ જાય. ગુરુ એ કર્કનો ઉંચનો છે, પ્રયત્નો કરો, પણ આ એક શનિ ચંદ્રનો વિષયોગ છે ને એ તમને નડતર રૂપ બને છે. શનિ ચંદ્રની પૂજા ઉપાસના કરો, મંત્ર જાપ કરો, તેનાથી સારું રહે. તો શું કરવાનું? તો એક તો તમારા પાકીટની અંદર એક શનિ યંત્ર રાખવાનું, ઓમ સંગ શનેશ્વરાય નમઃના મંત્રનો જાપ કરવાનો, નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને દૂધ અને પીળી સરસવ ચડાવવાની, સાથે શક્ય હોય તો એક 4 મુખી રુદ્રાક્ષ. કયા? 4 મુખી. 4 મુખી રુદ્રાક્ષ કાળા દોરામાં પહેરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. મહત્વના મુદ્દા પર વાત થાય, તુલા રાશિ વાળાને દિવસ સારો છે, પૈસા બચાયેલા છે, કમાયેલું ધન છે, કામમાં આવશે, વડીલોની સંભાળ લેજો, નાની મોટી તકો મળશે, ચોકલેટી શુભ કલર, શુભાંક 8 રહેશે. વૃશ્ચિક રાશિ, બાકી રહેલા નાણાં પાછા મળે. ઘરેથી બહાર જાઓ તો અત્તર લગાવીને જજો. ઘરની બહાર જાઓ તો અત્તર લગાવીને જવાનું, ગુલાબનું કે કોઈ પણ. કાલે કોઈ વૃશ્ચિક રાશિ વાળા અત્તર આમ થોડુંક કરીને લગાવીને જજો, સારું રહેશે. પ્રિય પાત્ર જોડેથી નાની મોટી ભેટ, સોગાદ, ચોકલેટો મળે. એકલા ના ખાતા, બધાને ખવડાવજો પાછા. જીવન સાથી જોડે દિવસ સારો જાય, આનંદમય જાય.
કાળો શુભ કલર, શુભાંક 4. ધન રાશિને ઓચિંતા ધન લાભ થાય. મિત્રો, જૂના મિત્રોની જોડે વાતો થાય, યાદગાર થાય, સખત મહેનતની જરૂર પડે, સ્વાસ્થ્યમાં સુધારો થાય. સોનેરી શુભ કલર, શુભાંક 4 થાય. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિને માનસિક શાંતિ મળે, માનસિક શાંતિ જણાય. વાણીમાં પરિવર્તન આવે, ઘરના સભ્યો સાથે દિવસ સારો છે, આનંદમય દિવસ થાય, સમાચાર સારા નાના મોટા મળે. ગોલ્ડન શુભ કલર, શુભાંક 7. કુંભ રાશિને બહાર જમવાનું ટાળજો, શક્ય હોય તો બહારનું જમવાનું ટાળજો. ઉર્જાનું સ્તર સારું અને ઊંચું રહેશે. ધાર્મિક કાર્યોમાં કામ પૂર્ણ થશે, નાનો મોટો નવો નફો મળશે. રાતો શુભ કલર, શુભાંક 5. મીન રાશિની વાત કરીએ તો લોકો તમારા તરફ આકર્ષાય, લોકોને તમારા તરફ ધ્યાન ખેંચાય, તમારી વાતોમાં બધા રસપ્રદ વાતો સાંભળવાનું મન કરે, રચનાત્મક કાર્ય પૂર્ણ થાય. જે થશે તે ભવિષ્યના સારાના હિત માટે થશે, તે સમજી વિચારીને આગળ ચાલીશું. નાના મોટા કોઈ વ્યક્તિઓ સાથે મુલાકાતનું આગમન રહેતું રહેશે. બુકરો શુભ કલર, શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ અને આવતીકાલનો દિવસ કેવું રહેશે તે ટેરોડ કાર્ડના માધ્યમથી કહેશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. લક્ષ્માબેન એક સુંદર મજાનું ટેરોટ ઉપાડશે. આવનારો કાલે જેનો પણ જન્મદિવસ છે, કેવું રહેશે આખું વર્ષ? તો ભાઈ એમને કાઢ્યું છે નાઇટ ઓફ પેન્ટિકલ્સ. લક્ષ્માબેને શું કાઢ્યું છે? કાલે જેનો પણ જન્મદિવસ છે, નાઇટ ઓફ પેન્ટિકલ્સ, યોદ્ધાનું કાર્ડ છે. તલવાર લઈને, એટલે તલવાર લઈને નથી દોડવાનું, પણ આપણે એક મનોવિશ્વાસ સાથે, આત્મવિશ્વાસ સાથે લડવાનું છે, બોલવાનું છે અને તમારા પોતાના માટે ફાઇટ કરવાની છે. વર્ષ સારું છે, હાર્ડવર્ક છે, પણ એનું ભાગ્યનું મળ મળતું રહેશે. મહેનત કરવી પડશે, પણ ભાગ્યનો સાથ સહકાર મળશે. સાથે લખ્યું છે કે નવી પ્રોડક્ટિવિટી મળશે, નવી વસ્તુઓમાં લાભ થશે, કોઈ નવા ક્ષેત્રોથી લાભ થશે, કુટુંબોજનોથી, નજીકના સ્વજનોથી લાભ થશે. વર્ષ એકંદરે સારું છે, ચિંતા કરવાની બાબત નથી. શું કરવાથી આખું વર્ષ સારું થશે? આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે, દર શનિવારે 5 લવિંગ શનિ મહારાજને ચડાવશે. કપૂરી પાન પર મૂકીને કપૂરી પાન લેવા, એમાં 5 લવિંગ ચડાવે. દર શનિવારે આવું કરશો, આખું વર્ષ સારું ને સુંદર થશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છાઓ. હવે નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું અને ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.